હાય એવરીવન, ધીસ ઇઝ મી કૃષ્ણા અને આજે હું તમને મારી દિનચર્યા કહીશ. એની પહેલાં હું તમને આ મારું ક્યુટ બેબી બતાવી દઉં. એટલે આ મને છે ને ખબર નહીં, હું મોટી થઈ ગઈ છું, બટ આઈ જસ્ટ લવ ટુ કલેક્ટ ધીસ ટાઈપ ઓફ થિંગ્સ કે જેમાં મને એવું લાગે કે એની કાંઈ જરૂર નથી, તોય મારી પાસે એવી ઘણી વસ્તુઓ છે કે જેની મારે કાંઈ જરૂર નથી તોય મેં રાખી છે. તો એ લાઈક કે તમને એવો શોખ હોય કે તમે નાની નાની વસ્તુઓ છો એવી કલેક્ટ કરતા હોય, તો મેં કરેલી છે. પણ આજે આપણે વાત કરીએ કે મારો જે દિવસ છે, દિનચર્યા, એના વિશે વાત કરવાની છું. તો આજ દિવસ દરમિયાન મેં શું કર્યું, તો નો વન વિલ આસ્ક મી દેટ વોટ you did in your day and we are not interested in this, but I just want to tell you. તો સવારમાં ઉઠીને આજ તો મારે પહેલાં વિદ્યાપીઠ જવાનું હતું અને મારે વિદ્યાપીઠમાં જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમનું સંમેલન છે 2 દિવસ, સ્નાતક સંઘ કરી, અને એના 100 વર્ષ છે એ પૂરા થયા છે, એટલે શતાબ્દી વર્ષ છે એ ઉજવવાનું છે. એટલે આજનો દિવસ અમારે પતી ગયો અને આઈ હેડ lot of fun and I eat and roaming around and આઈ એમ લાઈક કે આજ તો મજા જ આવી ગઈ, કંઈ ભણવાનું જ નહોતું. તો જો કે 2 દિવસથી હું કાંઈ ભણતી જ નથી, પણ તોય તો આજનો દિવસ એકદમ આમ સારો હતો. અને ઓલ્સો આજે ડૉક્ટર B.R. આંબેડકર જે છે એમની ડેથ એનિવર્સરી છે, નિર્વાણ દિવસ છે. તો એના વિશે હું તમને વાત કહી દઉં કે પીપલ આર યુઝ ટુ ટેલ મી એન્ડ રાઇટ નાઉ ઓલ્સો દે આર ટેલિંગ મી કે કૃષ્ણા, તારે કે તું તો બુદ્ધમાં માનતી હોય તો તું ભગવાન છે એમાં ના માની શકે. તો મેં કીધું કે જ્યારે હું તમને કહી દઉં કે B.R. આંબેડકર છે, એમણે જે બુદ્ધ ધર્મ છે એનો કેમ અંગીકાર કર્યો હતો ને એને કેમ સ્વીકાર કર્યો, તો એના વિશે હું તમને થોડુંક કહી દઉં. બિકોઝ આઈ નો સમ ઓફ હિસ્ટ્રી એન્ડ આઈ રીડ અ લોટ. જે લોકો કંઈ વાંચતા નથી, જેમને કંઈ ખબર નથી હોતી, એ લોકો એવી વાતો કરે ને તો આઈ એમ લાઈક કે you have to read. I'm a student of literature and also I'm student of education, so I know the history. કે જે એજ્યુકેશન છે એની હિસ્ટ્રી, એમાં વૈદિક પીરિયડથી અત્યારે મોડર્ન પીરિયડમાં જેટલા એજ્યુકેશન સિસ્ટમ આવ્યા, એમાં વૈદિક જે પીરિયડ છે, વૈદિક જે છે એમાં બધુંય જે એજ્યુકેશન છે એ પછી જૈન ધર્મ વિશે, બૌદ્ધ ધર્મ વિશે, એ બધું મેં ડિટેલમાં બધું ભણેલું છે, ભણાવેલું છે. તો મને એમ લાગે કે હું તમને કોઈને કાંઈ મનાવવા નથી માંગતી કે આઈ નો ઓલ ઓફ ધીસ થિંગ, બટ મારો પ્રોબ્લેમ એમ છે કે તમને કાંઈ ખબર નથી, તમને કાંઈ જ્ઞાન નથી, તો તમારે મને એવી કહેવાની જરૂર નથી કે કૃષ્ણા તું આવું કરી શકે ને આવું ના કરવું જોઈએ. મારી પાસે જ્ઞાન છે તો હું તો કોઈને કાંઈ કહેતી નથી કે મારી પાસે આ બધું જ્ઞાન છે અને તમારે પીપલ યુ હેવ ટુ બિહેવ લાઈક ધીસ ઓનલી બિકોઝ આઈ એમ ટેલિંગ યુ. સો ઇટ ઇઝ લાઈક કે ઓકે, સો લેટ મી ટેલ યુ ધ હિસ્ટ્રી. તો એમાં આ બધું એજ્યુકેશનનું હોય છે અને આંબેડકરે બુદ્ધ જે ધર્મ છે એ અપનાવવાનો ત્યારે વિચાર એટલા માટે કર્યો હતો કે એ ટાઈમે છે એ લોકો છે એ બહુ જાતિવાદમાં માનતા હતા, અને અત્યારે કંઈ એવું નથી કે કોઈ નથી માનતા. સ્ટીલ કાસ્ટ સિસ્ટમ ઇઝ ધેર ઇન ઇન્ડિયા એન્ડ આઉટસાઇડ ઓલ્સો દે આર રેસિસ્ટ. There is also caste system and class system. Yeah, so you should read about Marxism. Marxism છે એ તમે વાંચો એટલે તમને બધી ખબર પડી જશે. અને તો મારો કહેવાનો પોઈન્ટ એમ છે કે કોઈ ધર્મ છે, અને બુદ્ધ ધર્મની પર્ટિક્યુલર આપણે વાત કરીએ, બાબા સાહેબની હું વાત કરતી હતી, તો એમાં હું તમને એમ કહેવા માગું છું કે જે બાબા સાહેબ છે એમની સાથે કાંઈ પણ થયું અને એમણે વિચાર્યું કે મારે તો દુનિયા છે એને મારે દેખાડી દેવું છે કે એ લોકોને કેમ એવું લાગે છે કે મારામાં કાંઈ ટેલેન્ટ નથી અને હું આ પર્ટિક્યુલર આ કાસ્ટમાંથી આવું છું, તો એને કેમ એવું લાગ્યું કે આવું ના હોય ને આમ ના હોય. તો એણે એવી રીતે બધાને મનાવડાવ્યું છે કે જ્ઞાનથી, કોઈની યારે ઝઘડા કરીને, બાંધીને, મારીને કોઈને એણે પરાણે નથી કંઈ કરાવડાવ્યું. તો મારો પોઈન્ટ એમ જ છે. હવે હું બીજી વાત કહું, તો તમને એવું લાગતું હોય કે તમે બહુ બુદ્ધિશાળી અને બહુ હોશિયાર ને એવા છો, તો તમારે તમારું જે જ્ઞાન છે ને એ લોકોને શો ઓફ નથી કરવાની. વાત એમ છે કે તમારે લોકો છે એને સાબિત કરવું પડે કે ભાઈ જો લોકો માનતા નહોતા કે આવું કાંઈ ન હોય, તો આંબેડકરજી છે એમણે મનાવી દીધું કે ભાઈ આવું હોય, અને જે લોકો આવી પર્ટિક્યુલર કાસ્ટમાંથી આવતા હોય દે આર ઓલ્સો ટેલેન્ટેડ એન્ડ વી હેવ ટુ ટ્રીટ પીપલ ઇક્વલી.
બધાને આપણે ઇક્વલી ટ્રીટ કરવા, એ લાઈક સંવિધાનમાં એમણે કીધું એટલે, નહીંતર અત્યારે હજી લોકો સ્ટીલ પીપલ આર વેરી રેસિસ એન્ડ દે સ્ટીલ બિલીવ ઇન કાસ્ટ સિસ્ટમ. તો તમને એવું લાગતું હોય કે ભણેલા બહુ સુધરી ગયા છે, કોઈ સુધર્યા નથી. આઈ એમ ફેસિંગ પ્રોબ્લેમ ધીસ, લાઈક કે કોલેજમાં ઇન્ટરવ્યૂ દેવા જવાના હોય ત્યારે, અને એવરી ડે આઈ એમ ફેસિંગ ધીસ પ્રોબ્લેમ. સો આઈ એમ લાઈક કે ઓકે, આઈ વિલ ટેલ પીપલ એન્ડ આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ ધેમ કે ભાઈ તમે આવું કાંઈ ન કરો. પણ પછી મેં એવું વિચાર્યું કે નાના લોકોને સમજાવવા એની કરતાં તમારે ખુદ છે એને સમજવાનું છે. બાકી દુનિયા છે એને કોઈ દિવસ કાંઈ સમજાવી નથી શકતું. એ પોતપોતાની વસ્તુ છે. અને હવે બીજો જે પોઈન્ટ છે એની ઉપર હું આવું અને હું તમને કહું કે જે બુદ્ધ ધર્મ છે એમાં એવી વાત કહેવામાં આવી છે કે તમારે કોઈ બીજો જે ધર્મ છે એનો તમારે કાંઈ એના વિશે તમારે કાંઈ ખરાબ નથી બોલવાનો. કોઈના જે સેન્ટિમેન્ટ છે એ હર્ટ ના થાય એવા તમારે વર્ડ્સ યુઝ નથી કરવાના વર્બલી. અને મેન્ટલી ફિઝિકલી તમારે કોઈને કાંઈ હેરાનગતિ નથી કરવાની, એવું બુદ્ધ ધર્મ કહે છે. તો તમે એવી રીતે ના કહી શકો ને કે જે ભીમમાં માનતા હોય એ ભગવાનમાં ના માનતા હોય. મારું નામ મારા મા બાપે કૃષ્ણ રાખ્યું છે, તો એ લોકોએ રાખ્યું છે એની પાછળ સ્ટોરી છે, એ હું ક્યારેક તમને કહીશ. પણ મારો કહેવાનો પોઈન્ટ એમ છે કે હું કાંઈ એવી અંધશ્રદ્ધામાં હું નથી માનતી. અમારા ઘરમાં કોઈ દિવસ અમે જ્યારે ઘરમાં રહેવા ગયા ત્યારે અમે વાસ્તુ છે એ નથી જોડાયું. મારા ભાઈના લગ્ન હતા એ અમે હિન્દુ વિધિથી એ લોકોને જોતા હતા, તો અમે હિન્દુ વિધિથી કર્યા છે. પણ જે વિધિ અમારે ઘરમાં કરવાની હતી એ અમે બૌદ્ધ વિધિથી કર્યા છે. તો એવું કાંઈ છે જ નહીં. એટલે પ્લીઝ જે લોકોના માઇન્ડમાં એવું છે કે આવું હોય તો આવું કરવું પડે, અને જે બુદ્ધ ધર્મવાળા છે એ બીજા ધર્મવાળાને ડિસરિસ્પેક્ટ કરવાની, માતાજી છે એને ખરાબ કહેવાનું, ભગવાનને ખરાબ કહેવાનું, એવું ક્યાંય કોઈએ નથી શીખવાડ્યું. અને જે ભગવાન બુદ્ધ, જે બુદ્ધ ધર્મ જે લોકો માને છે ને એમને હું તમને કહી દઉં કે એમાં જ્યારે બુદ્ધ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ છે એમણે લાસ્ટમાં એમણે કીધું હતું કે તમે મારી પૂજા નહીં કરતા અને તમે મને એઝ અ ભગવાન નહીં તમે મને પૂજતા કે કાંઈ એવું નહીં કરતા, પણ તોય તમે બધાય કરો જ છો. તો એનો મતલબ કાંઈ નથી. અને કોઈ પણ જે ધર્મ લાસ્ટ બધાય જે ધર્મ છે એનો મતલબ એમ જ છે કે તમારે એ બીજા જે લોકો છે એમની ભાવનાઓ છે એમને ભલે ને જે માનવું છે એ માનવા દેવાનું છે. તમારે કોઈને કંઈ શીખવાડવાની જરૂર નથી કે આ ધર્મના લોકો છે એને આમ કરવું જોઈએ, આમ કરવું. મારી પાસે એ બધાય ધર્મના લોકો છે, ફ્રેન્ડ્સ છે, અને મારી પાસે એવાય ફ્રેન્ડ્સ છે જે અધર કન્ટ્રીના છે. તો આઈ ડુ હેવ અ એક્સપિરિયન્સ વિથ પીપલ કે એ લોકો કેવી રીતે બિહેવ કરે અને એ લોકોના કેવા વિચાર હોય છે. તો હું કોઈને એવું ના કહ્યું કે ના હું તો આવી હિન્દુ ધર્મવાદી છું તો તમારે આવું જ માનવું જોઈએ અને તમારે આવું જ કરવું જોઈએ. નહીં, હું કોઈને આવું કંઈ કહેતી નથી. મારું નામ મારા મા બાપે કૃષ્ણ રાખ્યું છે તો મને સારું લાગે છે કે જે કૃષ્ણ જે છે એની જે આઈડિયોલોજી છે અને એની જે વાતો છે એ મને સારી લાગે છે. તો કૃષ્ણએ એવું કીધું છે કે તમારી અંદર જે છે એ ભગવાન છે. તો હું એવી રીતે માનું છું કે મારી અંદર છે એ કૃષ્ણ હું જ છું અને મારે જ મારી જાતને બદલવાની છે. અને એવી રીતે તો હું એમ કૃષ્ણને માનું છું. તો તમે બધા મને સલાહ દેવા નહીં આવતા કે આમ હોય ને તેમ હોય. એટલે તમારે બધું વાંચવાની એની જરૂર છે. અને જે ભીમવાદીઓ છે એમની મને ખબર નથી કે એમને ખબર એ નથી હોતી કે આંબેડકરે કેટલી વાતો કરી છે, શેના બિલ છે એ પાસ કર્યા છે, શેના વિશે એમણે વાંચ્યું છે, એમણે બુક્સ છે એ લખી છે, અને કયા કયા વિષય ઉપર એમણે અભ્યાસ કરેલો છે એ એમને નહીં ખબર હોય. પણ એમને તરત કહેવા આવી જશે કે ના જે બુદ્ધવાદી હોય એ હિન્દુ ધર્મમાં ના માને. તો એવું કાંઈ નથી. હું સેક્યુલર જે ધર્મ હોય એમાં માનું છું કે મારા માટે બધાય ધર્મ સરખા છે. અને મને એ જ ખબર પડી છે કે છેલ્લે બધાય જે ધર્મનો એક સાર છે એ હ્યુમેનિટી છે, માનવતા છે. એ તમારામાં ન હોય તો એકે ધર્મનો કાંઈ ઉદ્દેશ નથી. અને પછી તમે કોઈ XYZ ધર્મમાં માનતા હોય અને તમે સ્ટીલ તમે પીપલ છે, લોકો છે એને તમે હર્ટ કરતા હોય, મેન્ટલી ફિઝિકલી તમે એને અબ્યુઝ કરતા હોય તો તમારો જે ધર્મ છે એનો કાંઈ મતલબ નથી. અને ભગવાન કોઈ પણ જે છે એ આપણી અંદર જ છે. એક વાત ક્લિયર થઈ ગઈ. ઓકે, તો હવે બીજી વાત કહું. પછી હું મારી કોલેજમાં ગઈ અને પછી અમારો પ્રોગ્રામ ચાલુ હતો. પછી આનંદીબેન પટેલ આવ્યા, એ અમારા ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીની રહી ચૂકેલા છે અને હું પણ છું. અમારા જે ગાઈડ છે શીતલ મેડમ એ પણ અહીંયા એમણે PhD કર્યું છે, M.Ed કરેલું છે. તો આ બધી વાતો હતી. અને પછી એની પછી મારે મફુજી જે છે એ વેસ્ટ આફ્રિકાનો સ્ટુડન્ટ છે અને એનું મારે ઇન્ટરવ્યૂ લેવાનું હતું. તો એની થોડીક હિસ્ટ્રી કહી દઉં. તો એ જે પર્સન છે એ લાઈક આફ્રિકાનો છે. તો ઓબ્વિયસ છે કે એની જે સ્કિન ટોન છે એ એકદમ બ્લેક છે.
તો હિયર પ્રોબ્લેમ ઇઝ ધેટ કે મારે આ વાત શેર કરવી છે કે જે અહીંયા લોકો છે, હું એની સાથે આમ બહાર ફરતી હોય તો ઓબ્વિયસ છે કે મારા કોલેજવાળા દે વિલ જજ મી લાઈક કે કૃષ્ણા અને આનું કંઈક ચાલે છે. મારે આની પહેલાં જે ઇન્ટરનેશનલ જે સ્ટુડન્ટ અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા હતા ત્યારે હું એમએડમાં હતી, ત્યારે હું એ લોકો સાથે ફરતી હતી અને એમની સાથે ઇન્ટરવ્યૂઝ છે મેં લીધેલા છે. અને તમને જેને નથી ખબર એમને હું કહી દઉં કે હું મારી યુટ્યુબમાં મારી ચેનલ છે જેમાં હું ભણાવું છું અને આવી રીતે મેં ઇન્ટરવ્યૂ જે કન્ડક્ટ કરેલા છે, ટીચર્સ, પ્રોફેસર અને આવા જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોય એમના મેં ઇન્ટરવ્યૂ લીધેલા છે. તો બાય પ્રોફેશન આઈ એમ ઇન ધીસ ફિલ્ડ. તો આઈ એમ લાઈક કે ભાઈ મારું જે આ કામ છે એ કામ એ જ છે કે મારે નવા નવા લોકો છે એને મળવાનું છે અને મારે એમના ઇન્ટરવ્યૂ લેવાના છે. તો આઈ હેવ ટુ સીટ વિથ ધેમ એન્ડ આઈ હેવ ટુ બી વિથ ધેમ. તો પીપલ લાઈક કે દે આર જજિંગ મી કે કૃષ્ણાનું આનું કંઈક ચાલતું હશે અને દે આર સ્ટેરિંગ હિમ એન્ડ મી ઓલ્સો. તો આઈ એમ લાઈક કે મારું તો મને કાંઈ વાંધો નથી કે મારા વિશે તો લોકો કાંઈ બી વાતો કરતા હોય છે. તો આઈ એમ લાઈક કે ચીલ કૃષ્ણા, આઈ ડોન્ટ કેર અબાઉટ પીપલ. બટ એ જે માણસ છે એ અહીંયા આવ્યો છે, એ અનધર કન્ટ્રીમાંથી આવ્યો છે, તો એને કેવું લાગે કે તમે એવી રીતે એને જોવો છો અને દેર આર પીપલ ઇન અવર યુનિવર્સિટી દે આર મેકિંગ ફન ઓફ હિમ. તો એ લોકો એવું વિચારે છે અને એમને ખબર જ નથી કે એ માણસ છે એ ત્યાં જર્નાલિસ્ટ છે અને એ જે ગવર્મેન્ટ છે ને ગામ્બિયા જે લાઈક કન્ટ્રીનું નામ છે અને ત્યાં એ જે ઓફિશિયલ જે હોય એનો એ જર્નાલિસ્ટ, મેઇન જર્નાલિસ્ટ છે અને એની પાસે અહીંયા જેટલા પ્રોફેસર્સ જે છે ને એમની સાથે મતલબ જે બહારના હોય અને અલ જઝીરા ને એવા જે પ્લેટફોર્મ છે, અલ જઝીરા તમે સર્ચ કરજો કે શું છે. હું તમને નથી કહેતી કે એ શું છે, પણ તમે સર્ચ કરજો કે એમાં કામ કરવું એ બહુ અઘરી વાત છે. એમાં એણે કામ કરેલું છે અને અહીંયા એ આમ એકદમ સીધો સાદો રહે છે. તો પીપલ આર લાઈક કે આ કેવો માણસ છે, આને કાંઈ આવડતું નથી, કાંઈ ખબર નથી. પણ એણે જ્યારે મને એની બધી વાત કીધી અને એણે બધું મને કીધું કે આવી રીતે હું જર્નાલિસ્ટ છું, આવું મેં કામ કર્યું છે, આમ કર્યું છે, તેમ કર્યું, અને બધી વાતચીત અમારે થઈ. તો આઈ એમ લાઈક કે અહીંયા જે ઇન્ડિયાના પીપલ છે એની મને મેન્ટાલિટી મને નથી ગમતી કે એ લોકો તરત તમને જજ કરી લે અને તમે છોકરી જો હો અને તમે આમ અલગ અલગ છોકરા સાથે આમ બેઠા હોય તો એ લોકો એવું જ વિચારે કે આ કેરેક્ટરલેસ છે. ભાઈ એ કેરેક્ટરલેસ નથી. છોકરા હોય છે એમનું કામ કદાચ એ જર્નાલિસ્ટ છે એમાં કામ કરતા હોય જર્નાલિઝમમાં એઝ અ જર્નાલિસ્ટ, તો એમનું કામ એ જ છે કે એમને બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જઈને બધા લોકો છે એમના ઇન્ટરવ્યૂઝ છે એ લેવાના અને ત્યાં જઈને એમને રિપોર્ટ કરવાનું હોય છે. તો મારું જે સાઈડમાં જે કામ છે એ મારું કામ છે. તો આઈ એમ લાઈક કે વોટ ઇઝ રોંગ વિથ પીપલ કે એ લોકોને શું ખબર છે મારા વિશે અને એ શું જાણે છે મારી લાઈફ વિશે અને દે આર મેકિંગ કમેન્ટ્સ ઓન મી કે કૃષ્ણા તો આવી જ છોકરી છે, એ તો બધા હારે ફરતી હોય. અરે બધા હારે હું નથી ફરતી. એ બહારના દેશનો અહીંયા વતની છે, સોરી બહારના દેશનો કોઈ વ્યક્તિ છે એ અહીંયા આવ્યો છે અને એની હેલ્પ કરવી એ બધાયની વાત છે. પણ વિદ્યાપીઠમાં એવા લોકો છે કે જેને બધુંય કરવું છે, બોલવું છે, પણ એ દે ફીલ શાય. આઈ એમ નોટ ટેલિંગ યુ કે આઈ નો ઇંગ્લિશ વેરી વેલ, નહીં, મારી ભૂલો પડે છે તોય આઈ એમ મેકિંગ શ્યોર કે ભાઈ એને બીજા કોઈ એના ફ્રેન્ડ છે એને જરૂર હોય તો ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી બીકોઝ આઈ એમ ઓલ્સો સ્ટુડન્ટ ઓફ ગુજરાત વિદ્યાપીઠ. તો એ લોકો છે એ આને સમજવા તૈયાર નથી. એટલે મેન્ટાલિટી લોકો છે એની દર્શાવે છે. અને બીજી વાત કે સ્ટીલ પીપલ આર રેસિસ. હું તમને કહું કે અહીંયા આપણા જે લોકો છે એનું આપણે જાતિવાદી છીએ પણ સાથે સાથે આપણે કલર સાથે બહુ લેવા દેવા છે. જેમ કે મારોય રંગ છે એ શામ જ છે. એ જે ફ્રેન્ડ છે મફુજી મારો એનો કલર મારથી વધારે બ્લેક છે. તો લોકો આમ એવી રીતે જોઈ કે આ બે કેવા છે અને આ કૃષ્ણા કેવી છોકરી છે કે આની સાથે બેઠી છે. પણ તમે એને જાણતા નથી કે એ માણસ પાસે કેટલું જ્ઞાન છે અને કેટલી એણે કોન્ફરન્સીસ કરી છે અને અલ જઝીરામાં એ કામ કરીને આવ્યો છે. એટલે તમે સર્ચ કરો કે ભાઈ અલ જઝીરામાં કામ કરવું અને ગામ્બિયા જે કન્ટ્રી છે એના ઓફિશિયલ હારે કામ કરવું અને એના મેઇન હેડ રિપોર્ટર તરીકે કામ કરવું, ઇટ ઇઝ અ બિગ ડીલ.
અને આ મોટું કામ છે. તો મને એમ લાગ્યું કે જે લોકો છે, હવે નાવ આઈ ગેટ ધ પોઈન્ટ, કે જે લોકો છે એ તમને કાંઈ નથી, એ તમારા પૈસા, પાવર અને એનાથી પ્રભાવિત થાય છે. તો જો એ લોકોને નથી ખબર, તો એને નથી ખબર કે આ માણસ છે એ કેટલો હોશિયાર છે અને એનામાં કેટલી બધી સારી વસ્તુઓ છુપાયેલી છે. તો મેં એનું ઇન્ટરવ્યૂ લીધું, તો ઓબ્વિયસ આઈ હેવ ટુ આસ્ક હિમ કે વોટ ઇઝ યોર એજ્યુકેશન ક્વોલિફિકેશન એન્ડ વોટ આર યુ ડુઈંગ રાઇટ નાવ. તો એવા બધા ક્વેશ્ચન મેં પૂછ્યા, એટલે મને ખબર પડી. નકર હું પણ એવું કરત કે ભાઈ આ માણસ તો હાવ સીધો સાદો લાગે છે, એને શું ખબર હોય. તો અહીંયા આપણી જે ઇન્ડિયન જે મેન્ટાલિટી છે એ મને પહેલેથી એક તો ગમતી નથી. એ વાત એ છે કે જે છોકરીઓ હોય એ પોતાનું કામ કરતી હોય ને એના થોડાક કોન્ટેક્ટ હોય તો તમે એને એમ જજ કરી લ્યો કે એ છોકરી તો ખરાબ જ છે, અને એ કોઈક સાથે ગમે અને એ કોઈ બી સાથે સુવા માટે રેડી હોય. પણ તમને કેવી રીતે ખબર છે? હું બધાય હારે સારી રીતે વાત કરતી હોય તો તમને એવું લાગી જાય કે આ છોકરી ખરાબ જ હશે. કેમ પણ તમને એવું લાગે છે? સારી રીતે વાત કરવી. અને અત્યારે જે લોકો છે એનામાં જે પ્રોબ્લેમ છે એ જ છે કે તમારી પાસે ટેલેન્ટ છે, તમે સારી રીતે લોકો સાથે વાત કરો. એ લોકોને એ વાત એ લોકો પચાવી નથી પાડી શકતા, અને તમે તમારી જાતે ખુશ રહેતા હોય ને તમે એકલા ફરતા હોય. અને હું તમને બીજી વાત કહી દઉં કે હું વિદ્યાપીઠમાં જ્યારે પણ હું હોઉં ને તો હું એકલી જ હોઉં છું. તો હું એકલા ગમે ને હું હરીફરી શકું. તો એ લોકો મારી સામે આવી રીતે જોઈ કે કૃષ્ણાને કોઈ ફ્રેન્ડ નહીં હોય. મારી પાસે ફ્રેન્ડ છે, મારું જેને કામ હોય એની પાસે હું જાઉં અને હું કામ પતાવીને આવી જાઉં. પછી મને ખબર કે એકલા રહેવાનું છે અને એકલા જ મારે બધું કરવાનું છે. તો મને એ આવડી ગયું છે. અને એકલા રહેવું કેટલું અઘરું છે તમને હું કહી દઉં કે એ તમને આવડી ગયું તો દુનિયાની કોઈ તાકાત છે એ તમને હરાવી નથી શકતી. અને ત્યારે જ લોકો છે એ તમને હરાવવાની કોશિશ કરે તો પછી એ તમારા કેરેક્ટર ઉપર જજ કરશે અને વાતો કરશે, આમ હોય ને તેમ હોય. તો મને આ વાતોથી કંઈ ફરક નથી પડતો, પણ લાઈક મને એમ લાગ્યું કે મારે લોકો છે એને કેવું છે કે ભાઈ તમારી જે મેન્ટાલિટી છે એની ઉપર તમારે વર્ક કરવાની જરૂર છે. અને મારા ઘરમાં અમે પહેલેથી જ કે અમે કોઈ દિવસ કોઈની ગોસિપ છે એ નથી કરી. અને અમે ઘરે રહેતા હોય તો અમારા વાસવાળા શું કરે છે એ અમને કોઈ દિવસ ખબર નથી હોતી, પણ એ લોકોને ખબર હોય કે કૃષ્ણા શું કરે છે, મારા બાપુજી, ભૈલો, મારી માં, એ બધાયનું ધ્યાન રાખીને બેઠા હોય. અને એ લોકો મારા વિડીયોઝ જોતા હોય, મારી સ્ટોરીઝ છે, મારા ગામવાળા, મારા વાસવાળા, અમારા જે રિલેટિવ્સ છે એ બધાય મારી સ્ટોરીઓ જોય, બધું જ હોય. અને દે આર લાઈક કે કૃષ્ણા શું કરે છે એને બધી ખબર છે. તો જે ચાલાક જે લોકો હોય છે એને હું હજી એવું જ માનું છું કે જે ચાલાક અને જે આ કનિંગનેસ છે ને, જે એવા લોકોને જરૂર પડે કે જેનામાં કાંઈ આવડત નથી ને જેને એવું લાગે છે કે મારથી કાંઈ નહીં થાય, એને બધી આવી લાઈક શું કહેવાય એને, મને વર્ડ ભૂલી ગઈ હું, એવી જરૂર પડે. અને જે લોકો સાચે જેવા છે એવા જ બહાર દેખાડે એને કાંઈ જરૂર નથી પડતી. અને હવે લોકો છે એ એટલા માટે તમને પસંદ ના કરતા હોય. મારું હું તમને એક્ઝામ્પલ આપું કે હું જેવું હોય ને એવું જ હું કહી દઉં કે ના આવું તો આવું. અને એઝ અ ગર્લ તમને એ લોકો એવું એક્સપેક્ટ કરે કે તમારે જેવી ગર્લ આમ શાય હોય ને હે કરીને હસે અને છોકરાઓ આવે તો આમ શરમાઈ જાય. અને આઈ એમ લાઈક વેરી બોલ્ડ. હું 13 વર્ષની હતી ત્યારથી હું હોસ્ટેલમાં રહું છું. તો આઈ એમ લાઈક કે મને એકલા રહેવામાં કાંઈ વાંધો નથી, લોકો સાથે રહેવામાં વાંધો નથી, પણ મને એવું ગમે છે કે મારે બધું જે છે એ મારી જાતે કરવાનું છે. અને તોય પીપલ આર લાઈક દે આર જજિંગ મી. તો આઈ એમ લાઈક કે ભાઈ તમારી પાસે કાંઈ છે, તમે મને જજ કરવા આવી ગયા, પણ તમારી પાસે કાંઈ જ્ઞાન છે, તમે જો શીખો અને સમજો. દુનિયામાં બહુ બધું કરવા જેવું છે, તમારે કરવું જોઈએ. અને આજે મને બહુ આમ એવું થતું હતું કે હું વાત કરું એટલે મેં આ દિનચર્યાવાળી વાત કીધી, પછી ખાઈ પીને હું અહીંયા આવી ગઈ. અને તો હવે મારું માથું દુખવા મળ્યું છે કે ભાઈ અહીંયાના જે લોકો છે એ લાઈક બહુ મતલબ બધી વાતે તમને જજ કરશે. અને તમને એ લોકો આમ એમની જે વિચારધારા છે ને એમાં એમ બેસાડી જ દેશે કે આવું જ હોવું જોઈએ, નહીંતર તમે સારા નથી. તો હું એવું માનતી જ નથી, કેમ કે હું મારી ખુદની ફિલોસોફી લઈ શકું છું અને મારી પાસે મારા ખુદના વિચાર છે કે શું કરવું જોઈએ અને કેમ કરવું જોઈએ. તો મને એમ લાગે છે કે તમારે બધાએ આવું કરવું જોઈએ. અને પ્લીઝ તમે બીજા લોકો છે એને જજ કરવાનું ઓછું કરો તો સારું લાગે. અને બાકી દુનિયા છે તો ત્યાં આવું બધું થતું રહે, આવતું રહે. બટ મારી વાત એમ છે કે હું એકલા બધું કરી શકું છું. અને હું એવું નથી કહેતી આઈ ડોન્ટ નીડ એનીવન, આઈ નીડ સમવન. બટ મારે એવું નથી, હું ડેસ્પરેટ નથી. ગુડ નાઇટ એવરીવન. મારે બસ એટલું કહેવું. તો લોકોને તમે જજ ના કરતા. ધન્યવાદ.